આ કામના આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆર નું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે. અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી. તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું. અને ટોટલ અઢી મહિનામાં એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી ગયું એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે. અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે. એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે. અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા. અને એમનું જે બેંક અકાઉન્ટ છે, એમનું જે ખાતું છે, એનસીસીઆરબીમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે.